હવે આપણે આયન માટે ઉર્જા સ્તર આલેખ અને એને લગતા પ્રશ્નો જોઈએ. ઓક્સિજન O2 એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના અને અણુનો ઉર્જા સ્તર આલેખ આપણે જોયો છે. તો તે પરથી એના આયન જેમ કે O2-2 યાદ રાખો, O2-2 એ પેરોક્સાઇડ પણ કહેવાય. તો O2-2 નો ઉર્જા સ્તર આલેખ જોઈએ. તમને O2ના આયન માટે હું ઉર્જા સ્તર આલેખ શીખવાડીશ, તો તે પરથી તમે અન્ય કોઈ અણુના આયન માટે ઉર્જા સ્તર આલેખ અને એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના પણ બનાવી શકશો. તો આપણે O2 માટે ઉર્જા સ્તર આલેખ જોઈએ. O2-2 માટે O2-2 એ 2O- ના સંયોજનથી બને. O2-2 કઈ રીતે બને? 2O- ના સંયોજનથી બને. O- ઇલેક્ટ્રોન રચના. જો જેટલો ઋણ વીજભાર એટલા ઇલેક્ટ્રોન વધારવાના, જેટલો ઋણ વીજભાર એટલા ઇલેક્ટ્રોન પરમાણુની સાપેક્ષે વધારવાના, અને જેટલો ધન વીજભાર એટલા ઇલેક્ટ્રોન પરમાણુની સાપેક્ષે તમારે ઓછા કરી દેવાના. તો O- એક ઋણ વીજભાર એટલે O પરમાણુ કરતાં એક ઇલેક્ટ્રોન વધારે. O- કેવી રીતે બને? O પરમાણુ એક મેળવે તો, એટલે આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 2p2 2p1 2px2 2py2 2pz1. આ સિક્વન્સ છે, જરૂરી નથી કે આવો જ હોય, XYZ જ હોય. આપણે જેવી ઇલેક્ટ્રોન રચના લખીએ મુજબ કરી દઈએ. તો O- માં 9 ઇલેક્ટ્રોન હોવાથી O2-2 માં કુલ 18 ઇલેક્ટ્રોન હોય. O- માં 9 ઇલેક્ટ્રોન છે એટલે O2-2 છે એમાં 18 ઇલેક્ટ્રોન થાય. બોલો, O2-2 એ 2O- ના સંયોજનથી બને. O- ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 2p2 2p1. O- માં 9 ઇલેક્ટ્રોન એટલે O2-2 માં 18 ઇલેક્ટ્રોન હોય. તો એનો ઉર્જા સ્તર આલેખ આ ઉર્જા સ્તર આલેખ છે. જેમ આપણે ઉપર જેમ ઉર્જા વધે, ઊંચાઈએ ઉર્જા દર્શાવશે. આસપાસ બંને પરમાણવીય ઋણાયનો O-O- અને આપણો પેરોક્સાઇડ આયન O2-2. O- ની રચના 1s2 2s2 2px2 2py2 2pz1. 9 અને 9 કુલ 18 ઇલેક્ટ્રોન અણુમાં ભરવાના. 2 1s માંથી સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s, 2 2s માંથી સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, 2pz માંથી સિગ્મા 2pz સિગ્મા સ્ટાર 2pz, 2px 2py માંથી પાઈ 2px પાઈ 2py પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py બને. 18 ઇલેક્ટ્રોન ભરીએ તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2, સિગ્મા 2pz2 પાઈ 2px2 પાઈ 2py2. કેટલા ઇલેક્ટ્રોન થયા ગણો? 8 ને 6 14. હજી 18 એટલે સમાન ઉર્જા હોય તો હુન્ડના નિયમ પ્રમાણે પહેલાં એક ભરાય. 16 થયા. જો આ ઓક્સિજનનો ઉર્જા સ્તર આલેખ છે, તમારે ઓક્સિજનનો મોઢે રાખવાનો. O2-2 માં 2 વધારે, 2 ઇલેક્ટ્રોન વધારે, તો અહીંયા 2 ઉમેરાશે. આમ O2-2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના O2-2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2
સિગ્મા 2pZ2 પાઈ 2px2 પાઈ 2py2 પાઈ સ્ટાર 2px1 પાઈ સ્ટાર 2py1 પાઈ સ્ટાર 2px2 પાઈ સ્ટાર 2py2. જો આને આપણે કે પણ લખી શકીએ તો આણવીય ઇલેક્ટ્રોન રચના એક તો આ થાય, બીજું આના બદલે કે જે હિલિયમની He2ની ઇલેક્ટ્રોન રચના છે, બાકીનું એમનું એમ સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pZ2 પાઈ 2px2 પાઈ 2py2 પાઈ સ્ટાર 2px2 પાઈ સ્ટાર 2py2. તો આ શું થશે ભાઈ? O2 - 2ની આણવીય ઇલેક્ટ્રોન રચના. હવે આપણે બંધ ક્રમાંક ગણીએ. જો બંધ ક્રમાંક ગણવાની એક શોર્ટકટ રીત પણ છે. પહેલાં આપણે યુઝ્યુઅલ રીતે ગણીએ તો બંધ ક્રમાંકનું સૂત્ર છે હાફ બોન્ડિંગના ઇલેક્ટ્રોન એન્ટી બોન્ડિંગના ઇલેક્ટ્રોન. બોન્ડિંગ એટલે સ્ટાર વિનાના જો 2 4 6 8 10, એન્ટી બોન્ડિંગના સ્ટારવાળા 2 4 6 8. તો આ એક બંધ ક્રમાંક 1 ભાઈ આયન સ્થાયી ના હોય, ભલે બંધ ક્રમાંક ધન આવ્યો તો પણ આયન સ્થાયી ન હોય. આયન સંયોજનમાં સ્થાયી હોય પણ આમ સ્થાયી ના હોય. O2 - 2માં બંધ ક્રમાંક 1 એ O સિંગલ બોન્ડ O એક બંધ સૂચવે, બીજું ચુંબકીય ગુણ. તો જો કોઈ પણ એકાકી ભરાયેલ આણવીય કક્ષક નથી, બધામાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે. બધી જ આણવીય કક્ષક અહીંયા તમે જુઓ તો બધી જ આણવીય કક્ષક યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે. તેથી O2 - 2 પ્રતિચુંબકીય હોય. અહીંયા બધી જ આણવીય કક્ષક યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે એટલે O2 - 2 કેવો છે? પ્રતિચુંબકીય હોય. O2 - 2 પ્રતિચુંબકીય હોય. હવે આપણે જોઈએ O2 - માટે ઉર્જા સ્તર આલેખ. જ્યારે O2 - છે તો O2 - કેવી રીતે બનશે? O + O - O2 - એટલે O + O - O2 - એ O અને O - ના સંયોજનથી બને. ઓની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2 2py1 2pz1. O- ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2 2py2 2pz1. બોલો આમાં 8 ને આમાં 9 એટલે O2 - માં 17 ઇલેક્ટ્રોન હોય. આમાં 8 આમાં 9 એટલે O2 - માં કુલ 17 ઇલેક્ટ્રોન હોય. તો જો આ તરફ O લખવાનું અને આ તરફ O-. મેં દોર્યું છે પણ તમારે ધ્યાન રાખવાનું કે O- અસ્થાયી, થોડું O- કેવું અસ્થાયી, અને બીજું એમાં ઇલેક્ટ્રોન વધુ.
O માઇનસ અસ્થાયી એમાં ઇલેક્ટ્રોન વધુ એટલે એની ઉર્જા થોડી વધુ હોય. O માઇનસની ઉર્જા વધુ હોય એટલે આ જરાક સહેજ ઉપર આવે દોરવામાં. O માઇનસના કક્ષકોની ઉર્જા જરાક વધુ. O1s2 2s2 2p2 2p1 2p1. O માઇનસમાં એક ઇલેક્ટ્રોન વધારે તો કુલ 17 ઇલેક્ટ્રોન સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz2 પાઈ 2px2 પાઈ 2py2 પાઈ સ્ટાર 2px2 પાઈ સ્ટાર 2py1. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના અહીંયા 2 1 2 1 તો આનો બંધ ક્રમાંક થશે હાફ બોન્ડિંગના ઇલેક્ટ્રોન 2 4 6 8 10 એન્ટી બોન્ડિંગમાં 2 4 6 ને 1 7 તો 3 એટલે દોઢ બંધ ક્રમાંક 1.5 થાય. બંધ ક્રમાંક 1.5 અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી O2 માઇનસ અનુચુંબકીય હોય. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે અનુચુંબકીય હોય. રાઈટ. આવી રીતે ધારો કે O પ્લસ આવે આવી રીતે ધારો કે O પ્લસ આવે તો ઇલેક્ટ્રોન ઓછા થાય. બંધ ક્રમાંક શોધવાની એક ટ્રીક પણ છે. જેમ કે તમને O2નો ચિતાર આખો આવડે છે. હવે O2 માઇનસ તો તમારે જોવાનું કે બંધ પ્રતિકારકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય કે બંધ કારકમાં. આવો નિયમ છે, ધ્યાન આપજો. બંધ પ્રતિકારકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો બંધ ક્રમાંક 0.5 ઘટે. બંધ પ્રતિકારકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો બંધ ક્રમાંક 0.5 ઘટે. આ એક જ વાક્ય યાદ રાખો. બંધ પ્રતિકારકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો બંધ ક્રમાંક 0.5 ઘટે. હવે તમે જુઓ, બંધ પ્રતિકારકમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરાય તો બંધ ક્રમાંક 2 વાર 0.5 એટલે 1 ઘટે. બંધ પ્રતિકારકમાંથી એક દૂર થાય તો ઊંધું બંધ ક્રમાંક 0.5 વધે. બંધ કારકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય બંધ કારકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો બંધ ક્રમાંક 0.5 વધે. બંધ કારકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો બંધ ક્રમાંક 0.5 ઘટે. હવે જો અહીંયા બંધ O2નો બંધ ક્રમાંક ખબર છે, ડબલ બોન્ડ એટલે 2. O2નો બંધ ક્રમાંક 2. બંધ પ્રતિકારકમાં O2ની સાપેક્ષે એક વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો. શું કીધું ફરીથી નિયમ? O2નો બંધ ક્રમાંક ડબલ બોન્ડને કારણે 2. હવે O2ની સાપેક્ષે એક વધારાનો ક્યાં આવ્યો? બંધ પ્રતિકારકમાં. નિયમ બંધ પ્રતિકારકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય બંધ પ્રતિકારકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો બંધ ક્રમાંક 0.5 ઘટે. 2 થી 0.5 ઘટે એટલે 1.5. એ જ રીતે પેલામાં 2 ઇલેક્ટ્રોન ઉમેરાય O2 માઇનસ 2માં તો બંધ ક્રમાંક 1 ઘટે. 2 થી 1 ઘટે એટલે 1. રાઈટ. જો આવી રીતે આપણને O પ્લસનો ચિતાર પૂછે તો એમાં એક બાજુ શું આવે? O2 પ્લસનો પૂછે તો O વત્તા O પ્લસ. માન લો O2 પ્લસનો છે ચિતાર તો O વત્તા O પ્લસ. આ તમે ફોટો પાડી લેજો પહેલાં. O વત્તા O પ્લસ. હવે જ્યારે O પ્લસ છે તો એમાં એક ઇલેક્ટ્રોન ઓછો. ઓની સાપેક્ષે એક ઇલેક્ટ્રોન ઓછો. O વત્તા O પ્લસ. O પ્લસમાં એક ઇલેક્ટ્રોન લેસ. તો કુલ કેટલા થયા? 8 ને 7 15. તો 2 સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz2 પાઈ 2px2 પાઈ 2py2 14 થયા. હવે એક ઇલેક્ટ્રોન છે એ અહીંયા ગોઠવાશે 15. બરાબર. એક ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? તો 15 ઇલેક્ટ્રોન થયા. હવે તમે જો અહીંયા બંધ પ્રતિકારકમાં એક O2માં અહીંયા હોય એ ઓછો થઈ ગયો. O2નો બંધ ક્રમાંક 2. બંધ પ્રતિકારકનો એક ઇલેક્ટ્રોન ઓછો થયો તો બંધ ક્રમાંક 0.5 વધે. 2 થી 0.5 વધે 2.5. તમે ગણશો તો પણ કેટલો આવશે? 2.5. જો આ ટોપિકમાં મોસ્ટ IMP MCQ આપણે જોઈએ. આ ટોપિકમાં મોસ્ટ IMP MCQ આ આયનોમાંથી અમુક કે બધા આપ્યા હોય
અને એમના બંધ ક્રમાંક સરખાવો, બંધ ઉર્જા સરખાવો, બંધ લંબાઈ સરખાવો એવા પ્રશ્ન હોય તો બંધ ક્રમાંક માટે ચિતાર પણ તમારે દોરવાની જરૂર નહીં. O2માં ડબલ બોન્ડ હોવાથી બંધ ક્રમાંક 2. O2 જે છે એમાં ડબલ બોન્ડ છે એટલે બંધ ક્રમાંક 2. O2માં ડબલ બોન્ડ છે એટલે બોલો બંધ ક્રમાંક કેટલો થાય? 2. O2નો બંધ ક્રમાંક 2. હવે સમજો O2નો બંધ ક્રમાંક 2, રાઈટ. હવે જ્યારે પ્લસ છે, પ્લસ આ દોર્યો જ છે તમારી સામે, જ્યારે O2 પ્લસ છે, આ O2 પ્લસનો ચિતાર છે, જ્યારે O2 પ્લસ છે તો એક ઇલેક્ટ્રોન ક્યાંથી જાય? બંધ પ્રતિકારકમાંથી. નિયમ, બંધ પ્રતિકારકમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો થાય તો બંધ ક્રમાંક 0.5 વધે. બોલો આમાં બંધ પ્રતિકારકમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો થાય, બંધ ક્રમાંક 0.5 વધે. વળી એક ઓછો થાય, બંધ ક્રમાંક 0.5 વધે. અહીંયા એક ઉમેરાય. ક્યાં ઉમેરાય? બંધ પ્રતિકારકમાં. બંધ પ્રતિકારકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય, બંધ પ્રતિકારકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો બંધ ક્રમાંક 0.5 ઘટે. પાછો ઉમેરાય તો બંધ ક્રમાંક 0.5 ઘટે. બોલો આમ બંધ ક્રમાંક વધે છે. બંધ ક્રમાંક વધે છે એટલે બંધ ઉર્જા પણ આમ જઈએ એમ શું થાય? વધે. પણ બંધ લંબાઈ, બંધ લંબાઈ આમ જતા ઘટે. એ બંધ ક્રમાંકથી વ્યસ્ત ચાલે, રાઈટ. આ જ રીતે ધારો કે આપણને આપ્યા છે N2, તો જો નાઇટ્રોજન છે એમાં એક તો B2C2N2માં અપવાદ હોય, એમાં અહીંયા 2 આવે. અહીંયા 1 આવે. ચલો આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે લખી દીધી. આ N2, આ નાઇટ્રોજન. હવે નાઇટ્રોજનમાં 14 હોય તો અહીંયા 8 ભરાયા, 10, 12, 14 ઇલેક્ટ્રોન થયા. અહીંયા ધ્યાન આપજો. આનો બંધ ક્રમાંક કેટલો થાય તો ગણી લઈએ. બોલો બંધ કારકમાં 2, 4, 6, 8, 10. બંધ ક્રમાંક કેટલો થશે આનો? 10 - 4/2 એટલે બંધ ક્રમાંક 3. 3 એટલે ત્રિબંધ સૂચવ્યો. અમે N ટ્રિપલ બોન્ડ N એટલે ત્રિબંધ. આનો બંધ ક્રમાંક આ રીતે નહીં શોધવાનો. N ટ્રિપલ બોન્ડ N એટલે બંધ ક્રમાંક 3. હવે તમે જુઓ નવો ઇલેક્ટ્રોન આવે છે, માઇનસ એટલે આવે. ક્યાં આવે? બંધ પ્રતિકારકમાં. બંધ પ્રતિકારકમાં ઇલેક્ટ્રોન આવે એટલે બંધ ક્રમાંક 0.5 ઘટે. 0.5 ઘટે. એ જ પ્રમાણે અહીંયા બંધ કારકનો જાય, દૂર કોનો થાય? બંધ કારકનો ઇલેક્ટ્રોન જાય, બંધ ક્રમાંક 0.5 ઘટે. એટલે આ બંને દિશામાં બંધ ક્રમાંક ઘટે છે. બંને દિશામાં બોલો શું થાય? બંધ ક્રમાંક ઘટે. હવે જેમ કે બંધ ક્રમાંક ઘટે એટલે બંધ ઉર્જા ઘટે, બંધ લંબાઈ વધે. એટલે નાઇટ્રોજનમાં કેવું આવે કે જાય? બંધ ક્રમાંક ઘટે જ છે. ઘણા લોકો એને આ ટ્રીકથી યાદ રાખે. મેક્સિમમ બંધ ક્રમાંક 3 હોય એટલે ઘટવાનો જ છે, એનાથી વધવાનો તો છે નહીં. એટલે બંધ ક્રમાંક ઘટતો જાય. મેક્સિમમ બંધ ક્રમાંક કેટલો હોય? 3 એટલે ઘટે, રાઈટ. તો આ ખૂબ અગત્યના પ્રશ્નો 2-3 વાર વિડીયો જોઈ અને તૈયાર કરવા. થેન્ક યુ વેરી મચ.